નમસ્કાર મિત્રો, હું છું ભરત ચૌધરી ને આપ સૌનું સ્વાગત છે મિત્રો. ઘણા દિવસ પછી ફરી આપણે એક વિડીયોમાં મળી રહ્યા છીએ મિત્રો. અત્યારે હું છું આમ તો સાંચોર જિલ્લો અને તાલુકાના સિલુ ગામ, અને અહીંથી ગુજરાત લગભગ 3 થી 4 કિલોમીટર જેવું થાય છે. ને જોવા જઈએ તો રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર ઉપર એક મહાદેવનું મોટું મંદિર આવેલું છે. એ મહાદેવના મંદિરે મિત્રો મેં મુલાકાતે આવે છે, ત્યાં દર્શન કરવા માટે આવે છે. મારી પાછળ તમે જોઈ શકો છો એ મેઇન નર્મદા કેનાલ છે આપણી, જે ગુજરાતમાંથી રાજસ્થાન તરફ આવે છે. ત્યાં અહીંયા ઘાટ બનાવેલો છે, મોટું મંદિર છે. અને સિલુ ગામની અંદર જ જે આપણે નારોલીથી સિલુ અવાય રસ્તા ઉપર મંદિર છે. અહીંયા માતૃ પિતૃ જે આપણે તારવવા માટે જઈએ છીએ સિદ્ધપુર અને સોમનાથ, એવી જ રીતે અહીંયા ઘાટ બનાવેલો છે. અને હમણાં થોડા દિવસ પહેલાં પણ અહીંયા રાજસ્થાનના મુખ્યમંત્રી પણ ભજનલાલ પણ આવીને ગયા છે, અહીંયા પૂજા કરીને ગયા છે. અંદરનું આખું કેવું પરિસર છે, કેવું છે મંદિર, મસ્ત એવો સરસ મજાનો અહીંયા ભક્તિમય એવો કૃષ્ણ ભગવાનની લીલા કરતા હોય એવો પણ બગીચો અંદર છે. હું તમને આખો બતાવવાનો પ્રયત્ન કરીશ. મારા વિડીયોમાં તમે સાથે જોડાયેલા રહેજો. આગળ નીકળી સાથીઓ, અત્યારે અમે એક્ઝેક્ટ મંદિરની અંદર છીએ, મતલબ જે મંદિરનો અંદરનો ભાગ છે. આ બાજુ જે મેઇન એક નવો ગેટ બની રહ્યો છે ને આ છે એનો મેઇન ગેટ. અને આ મારી પાછળ મતલબ સાઈડમાં મંદિર છે, અને જે છે એ પાછળ નર્મદા ઘાટ છે. અમે તમને આખું મંદિરનો અને જે નર્મદા ઘાટ છે એ પણ બતાવવાનો અમે તમને પ્રયત્ન કરીએ. છે આપણે મહાદેવ, જે નર્મદેશ્વર મહાદેવ છે એનું મેઇન મંદિર મિત્રો તમે મારી પાછળ જોઈ શકો છો. ને જે અહીંયા પણ સીધું બોર્ડ લગાવેલું છે કે નર્મદા ઘાટ નર્મદેશ્વર મહાદેવ, જે પથમેડા સંચાલિત પણ અહીંયા ગૌશાળા છે, એ જ અહીંયા ગૌશાળા છે બાજુમાં. અને આ છે મંદિર. હું તમને અંદર પણ બતાવવાનો પ્રયાસ કરું. જોઈ શકો છો આ છે આપણે નર્મદેશ્વર મહાદેવ મંદિર. સર હર હર મહાદેવ. જે સિલુ ગામમાં સ્થાપિત છે મહાદેવજી. તમે જોઈ શકો છો મસ્ત એવું મંદિર છે. આ બાજુ શ્રી રાધા કૃષ્ણની મૂર્તિ છે, પેલી બાજુ રામ લક્ષ્મણ ને સીતાજીની છે. અને અહીંયા રામચરિત્ર શ્રી રામ વનરાતે આખું મતલબ લખેલું છે સંસ્કૃતની અંદર. અને આ સાઈડ મિત્રો તમે બહાર જઈએ તો 12 જ્યોતિર્લિંગ છે. જે 12ના ભાગે 12 જ્યોતિર્લિંગ મતલબ શિવલિંગ છે, એ પણ હું તમને બતાવું છું. અને જે મારી પાછળ, અત્યારે હું એક્ઝેક્ટ મંદિરમાં છું, મારી પાછળ છે નર્મદા ઘાટ. પાછળ આખો બગીચો છે ને તમે જે મંદિરની સાઈડમાં 12 જ્યોતિર્લિંગ સ્થાપિત કરેલ છે. અહીંયા અલગ અલગ જે લખેલું છે, અહીંયા કેદારનાથ, અલગ અલગ છે શિવલિંગ છે. અને આ છે મતલબ વડલાની આજુબાજુ 12 જ્યોતિર્લિંગની સ્થાપના કરેલ છે. પાછળ છે મિત્રો એક્ઝેક્ટ બગીચો, ત્યાં પણ રહેવા માટે મસ્ત એવી સુવિધાઓ છે. અને આ સાઈડ છે આ નર્મદા, ત્યાંથી પસાર થાય છે. અને આ બાજુ મેઇન નર્મદા કેનાલ, ત્યાંથી વિભાગ અલગ ડિપાર્ટમેન્ટ કરેલો છે. મિત્રો તમે અત્યારે હું એક્ઝેક્ટ નર્મદા ઘાટ મતલબ કે જ્યાં સિલુ ગામે આવેલું નર્મદા ઘાટ સરકાર, રાજસ્થાન સરકાર દ્વારા બનાવેલો છે. એનો મુખ્ય ઉદ્દેશ્ય એવો હતો કે લોકોને વિષમ ભસ્મુતિ કરવા માટે જે માતૃ પિતૃ સુંદા મતલબ કે આપણે સિદ્ધપુર કે અહીંયા સોમનાથ સુધી ના જવું પડે, તેની માટે કરીને અહીંયા ઘાટ બનાવેલો છે. ત્યાં લોકો દૂર દૂરથી આવે છે અને અહીંયા એમની અસ્થિ વિપુષ્ટિ કરે છે. મારી પાછળ તમે જોઈ શકો છો કે અહીંયા આટલું અત્યારે પાણી છે કે જે મેઇન નર્મદા કેનાલ ગુજરાતમાંથી પસાર થાય છે, ત્યાંથી સીધું મતલબ એવી રીતના ડિવાઇસ કરેલું છે, 2 ભાગ પાડી દીધા છે. અને અહીંયા આટલું પાણી અત્યારે ભરાયેલું રહે છે. અને લોકો અહીંયા આવે છે. એક શ્રદ્ધા અને આત્માનો એક વિષય બની ગયો છે, અને લોકોનું આ પર્યટન સ્થળ બની ગયું છે. તમે પણ મિત્રો અહીંયા આવો તો અવશ્ય મુલાકાત લેજો. ગુજરાતથી નજીક, મતલબ ગુજરાત રાજસ્થાનની બોર્ડર ઉપર એક્ઝેક્ટ નજીક જ છે. દોસ્તો નર્મદા ઘાટ અને જે મહાદેવ, સત્તાધારી મહાદેવ છે નર્મદેશ્વર મહાદેવ, એમને આપણે દર્શન મસ્ત રીતે કરી લીધા છે. અને હવે હું અત્યારે એક્ઝેક્ટ છું મહાદેવ મંદિરની પાછળ. અને એક્ઝેક્ટ પાછળ તમે અહીંયા આવશો દરવાજેથી, મતલબ બાજુમાં જ મંદિરની પાછળ જ
મસ્ત એવો બગીચો છે. ત્યાં શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ, રાધાશ્રીની મૂર્તિ છે. આપણે એ પણ જોઈએ શું કેવો મસ્ત બગીચો, અંદર લીલી હરિયાળી છે. આ મિત્રો અહીંથી દરવાજા એવી રીતે મસ્ત બનાવેલો છે. આખી ગાર્ડન્સ અને બોર્ડર એવી રીતની બનાવેલી છે. સામે જોઈ શકો છો એ છે મસ્ત શ્રી કૃષ્ણ રાધાજીની, અને અંદર ગાયો છે મિત્રો. આવો એટલે મસ્ત અનુભૂતિ થાય છે. આ છે મૂર્તિ રાધા કૃષ્ણની. એક દોઢ વીઘા જેવું, 1 થી 1.5 વીઘા જેવું આ બગીચો બનાવેલો છે. પેલી બાજુ નર્મદા ઘાટ, આ છે રાધા કૃષ્ણની મૂર્તિ, અને સામેના ભાગે મિત્રો ગૌશાળા છે. અને અહીંયા બાપજી કામ કરે છે, મતલબ પૂજા કરે છે, એમને રહેવા માટે આ કુટિયા છે, જે તમે બે જોઈ શકો છો ઘર જેવું, તે એક કુટિયા બનાવેલા છે. અને સામે છે, આપણે હમણાં ગયા હતા, સામેના ભાગે મહાદેવ, મતલબ નર્મદા ઘાટને મહાદેવનું મંદિર છે. આ સિલું ગામમાં મોટા ભાગની જે જગ્યા અંદરની હતી આપણે મોસ્ટ ઓફલી જોઈ લીધી છે. અને જે મેં હમણાં પહેલાં જ કીધું કે સામે છે એ આપણે બાપજીની કુટિયા છે, મતલબ જે અહીંયા પૂજા કરે છે એમની કુટિયા, અને આ બાજુ ગૌશાળા છે. સરસ મજાનું મંદિર, સરસ મજાનો બગીચો અને સરસ મજાનો ઘાટ. મિત્રો અહીંયા રાજસ્થાનના મોટા ભાગના લોકો અહીંયા આવે છે કે જેમને સિદ્ધપુર પણ ન જવું પડે અને સોમનાથ પણ ન જવું પડે, અને ઓછા ખર્ચમાં અહીંયા એમનું કામ, મતલબ જે પૂજા છે એ બધું અહીંયા થઈ જાય છે. તમે મિત્રો જો ના આવ્યા હો તો ગુજરાતથી બોર્ડર ઉપર જ છે, નારોલીથી 3 થી 4 કિલોમીટર જેવું થાય છે. અવશ્ય મુલાકાત લેજો મિત્રો. આવવા જેવું છે મંદિર, અહીંયા જોવા જેવી છે જગ્યા. તમે પણ આવો, મેં પણ એકવાર મુલાકાત લઈ લીધી છે, મને તો મજા આવી ગઈ. અને સાથે સાથે મિત્રો અમે તમને આટલા સુધી મતલબ જઈ રહ્યા છે, આટલી મહેનતથી અમે તમને અલગ અલગ વિડીયો મંદિરના, અમે ધાર્મિક સ્થળોના વિડીયો બતાવી રહ્યા છે. તો અમારી ચેનલ ભરત ચૌધરી થરાદને અવશ્ય સબસ્ક્રાઈબ કરી, લાઇક કરી, વિડીયોને શેર અવશ્ય કરજો. જય માતાજી, હર હર મહાદેવ.